मित्र तबे वीडियो में જોઈ શકો છો કે અમારા જંગલમાં છે ને બહુ આગ લાગી ગઈ અને જંગલ ક્યારનું ગઈકાલનું બળતું હતું પણ યાર શું કરીએ મારે જે જંગલ તો એની જાતે કોઈ દિવસ હળગે નહીં અને હળગે પણ એક વસ્તુ હોય કે કદાચ આપણી મોટા જંગલમાં મોટા મોટા ઝાડ હોય અને આપણે માનીએ કે કંઈ ઘસારો થાય ઝાડનો ઘસારો થાય તો સળગી જાય એવું આપણે માનીએ પણ અહીંયા તો આપણે અહીંયા એટલા મોટા ઝાડ નથી પણ મેં એવું માનું છું કે જે લોકો જંગલમાં ફરવા કે લાકડા લેવા જે હુક્કા લાકડા કે ગમે તે લેવા જતા હોય કે પછી ઢોર ચરાવવાવાળા હોય કદાચ એ બી માનીએ હમણાં જંગલમાં ચારો બી છે અમારા જંગલમાં પણ આખું જંગલ બળીને બધું પૂરું થઈ ગયેલું છે તો પણ હું આ બાજુ જંગલ બાજુ હમણાં જંગલ જોઈએ એટલે સળગતું જોઈએ એટલે મેં જંગલ બાજુ આટો મારવા આવ્યો અમારું ઘર નજીક છે તો મેં વિચાર્યું કે મારાથી જેટલી બનતી કોશિશ થાય એટલું હું ઓલવવાની કોશિશ કરું તો બીજું હું કંઈ નહીં કહેતો પણ જે વ્યક્તિ કંઈ બીડી કે ગમે તે પીતા હોય કે ના પીતા હોય કદાચ એની રીતે કંઈ એમ જ કદાચ હળગાવીને જે દિવાસળીનું ફૂલો હોય કે ગમે તે હોય પણ એવી રીતના એમની ન ખાય એમ કારણ કે જંગલમાં કેટલું બધું જીવજંતુ હોય આપણે જેવા થોડા પ્રાણી છે કે બધાના ઘર અને કમ્પ્લીટ અહીંયા કોઈના પક્ષીના ઈંડા હોય પછી હરેક પ્રકારનો એ વસ્તુ હોય જંગલમાં તો આવું બધું ના કરવું જોઈએ એક માણસ આપણે જાણવા છતાં આ આપણે માણસ કહેવાય આપણે માણસની ભૂલ છે પણ જે બી જાણી જોઈને તો ખબર જ છે કે હમણાં ઉનાળો છે કંઈક થોડો આખો દિવસ ઉનાળાનો સમય છે ને આખો દિવસ બહુ ગરમી થતી હોય તો ગરમીના કારણે થોડી બી જરીક પણ એક સળી કે ગમે તે આપણે પેટીની પાડીએ તો તરત હળગી જાય બધાને ખબર છે અને અભણ માણસ હોય તેને બી એટલી તો ખબર પડે કે જે બીડી પીતા હોય ગધેડાઓને કે આવું થવાથી અહીંયા કેટલું નુકસાન થઈ શકે છે પણ એવું એ લોકો નહીં જાણતા ને બધું એવું કરી નાખે તો યાર હું જે લોકો પણ આવી રીતના હળગાવતા હોય કે પછી ગમે તે કરતા હોય તો એવા લોકોને મારે ખાસ વિનંતી છે અને હું કંઈ અહીંયા આગ ઓલવવા આવ્યો છું ને પછી તમને વિડીયોમાં મેં વ્યૂ કે ગમે તે વધારવા માટે જંગલમાં આવેલો છે એવું નથી ભાઈ પણ જેટલું બને એટલું હું ખાલી આગળ આગ ના જાય એના માટે પ્રયત્ન કરી રહ્યો છું યાર તો તમે આવા વિડીયો આ વર્ષે તો જંગલ હળગી ગયું છે પણ બીજા વર્ષે આવું ના થાય એ માટે તમે વિડીયોને ખાસ તમે શેર કરજો અને બીજી વખત જંગલ ના સળગવું જોઈએ અહીંયા આ આગમાં જીવતા આપણે માણસને નાખી દીધો હોય તો મરી જાય તો આ બી પેડ છે એક જીવ છે બરાબર એટલે આવું નહીં કરવું જોઈએ તો બસ મિત્રો વિડીયો આપણે લાંબો નથી કરવો હું આ થોડી આગ છે એને હું બુઝાવવાની કોશિશ કરું છું તો બસ મિત્રો અને વિડીયોને તમે ફૂલ શેર કરજો અને આવા જે હળગાવાવાળા હોય ને એ ડોબાઓને ગધેડાઓને ખબર પડે કે આવું કરવાથી કેટલું નુકસાન થાય છે ઘણા બધા પ્રાણીઓને બહુ બધું એમ એટલે હું વિડીયોને ખતમ કરું છું અહીંયા